આ લીલાઓને જ્યારે આપણે શ્રવણ કરીએ ને, આ ભગવાનના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરીએ ને, ત્યારે એક વસ્તુ મનના અંદર, હૃદયના અંદર દ્રઢ કરીને રાખજો કે અહીંયાથી જે પણ રસપાન થઈ રહ્યું છે, અહીંયાથી જે પણ ચરિત્રો કહેવાઈ રહ્યા છે, એ ચરિત્રોના અંદર ક્યાંક ને ક્યાંક પોતાના જાતને એ ચરિત્રોના અંદર તમારે પોતે જોઈને અનુભવવાનું છે. चरित्रों का श्रवण यानी ये नहीं है कि केवल तुम कान से उसको सुनो और केवल अपनी बुद्धि के अंदर जाकर उसको बसाओ. બુદ્ધિના અંદર કોઈ વસ્તુને જ્યારે વસાવવામાં આવે ને, ત્યારે એમાં બહુ બધા પ્રશ્ન થતા હોય છે. બુદ્ધિ એ અનુભવ કરી શકતો નથી, અનુભવ એ હૃદય કરી શકે છે. કોઈ પણ કાવ્ય હોય અને કોઈ પણ પોએટ્રીને જ્યારે કોઈ સરસ રીતે આપણા સામે પ્રસ્તુત કરે છે ને, તો બુદ્ધિ એને એપ્રિશિએટ કરે છે. વાહ વાહ વાહ, કેટલી સરસ પોએટ્રી છે. પણ એ જ પોએટ્રીને કોઈ સરસ સંગીત દ્વારા, રસ દ્વારા, સુરોના શૃંગારિત કરીને એ પોએટ્રીને આપણા સામે જ્યારે સંભળાવવામાં આવે છે, ત્યારે એકલી બુદ્ધિ નહીં પણ દિલ પણ એને એપ્રિશિએટ કરે છે ને. કોઈ પણ સારી વાત હોય ને, એને બુદ્ધિ એપ્રિશિએટ કરે છે, પણ કોઈ પણ સારી વસ્તુનો જ્યારે અનુભવ થાય ને, ત્યારે હૃદય એને એપ્રિશિએટ કરે છે. સારી વાતને બુદ્ધિથી એપ્રિશિએટ કરવી એ અલગ વિષય છે, પણ કોઈ સારા રસના ચરિત્રોને હૃદયથી અનુભવવા એ રસપાન છે. શ્રીનાથ ચરિત્રનું રસપાન કરવાનું છે. રસપાન ક્યારે થશે? જ્યારે આ ચરિત્રો જ્યારે અહીંયાથી કહેવાતા હોય અને તમે તમારા જાતને ચરિત્રના અંદર જુઓ. આ શ્રીનાથજી બાબા હવે સુંદર લીલાઓ કરવાના છે, અને એ લીલાઓના અંદર જે સ્ત્રીઓ છે એ બધા ગ્વાલિની બનશે, જે પુરુષ છે એ ગ્વાલ બનશે. ભગવાન જ્યારે લીલા કરે ને, આપણે એ લીલાનો અનુભવ કેવી રીતે કરશું? જ્યારે તમે તમારા જાતને પોતે એ જગ્યાએ મૂકશો ને, ત્યારે રસપાન થશે, તબ ઉસકા અનુભવ હોગા. એક પિક્ચરના અંદર પણ જ્યારે તમે જોતા હો ત્યારે પોતાના જાતને કેવા ખોઈ નાખો છો. રડવાનો સીન આવે તમે રડવા લાગો, હસવાનો સીન આવે તમે હસો, ફાઇટિંગ સીન આવે તમારા અંદર આમ જૂનું માર 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 માર, એટલે પણ બધું ખોટું છે. હું માર ખોટી પિક્ચરના અંદર પણ માણસ એટલો બધો ખોવાઈ જતો હોય છે, કેમ કે એ એના અંદર ડૂબી ગયો છે ને. સાચા અર્થમાં તો મનુષ્ય પિક્ચરોનું પણ રસપાન કરતા હોય છે. તો આ તો સત્ય જ્યારે શ્રીનાથજી બાવા અને કૃષ્ણ ભગવાનની જો દિવ્ય લીલાઓનું જ્યારે આપણા સમક્ષ પાન થતું હોય અને એમાં જો ડૂબીએ નહીં, તો આ જીવન વ્યર્થ છે. પિક્ચરના અંદર જો આપણે ડૂબી શકતા હોઈએ તો આ તો રસ છે, કથારસ છે, સત્ય રસ છે. આ ફિક્શન નથી. પિક્ચર કદાચ ફિક્શન છે, ये सत्य रस है, उसमें डूबना है. जाम जाम पीने से क्या फायदा, अरे सुबह पिया शाम उतर जाएगा, दो बूंद हरि नाम की पी ले, तेरी जिंदगी वो हरी हो जाएगी. આ સમયને હરિયાળું બનાવવાનું છે, આ ક્ષણોને રસમય બનાવવાની છે. અત્યારે તમે આ કથા મંડપમાં નથી બેઠા, પણ તમે વ્રજના અંદર બિરાજમાન થઈને એ કૃષ્ણ ભગવાનનો સાક્ષાત સાનિધ્યને તમારા હૃદયથી અનુભવ કરો છો. ઉસ ધ્યાન કે અંદર મગ્ન હોના. મારા બાજુમાં કોણ છે ને મારા આજુમાં કોણ છે ને મારા પાછળ કોણ છે ને મારા આગળ કોણ છે ને એ બધા વિચારો કરવા કરતા અત્યારે હું ક્યાં જઈ રહ્યો છું એનો વિચાર કરો. જ્યારે ગાડી ચાલતી હોય ને, ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ને, ત્યારે આજુબાજુ જો જુએ ને ફાફા મારે ને તો સીધો એક્સિડન્ટ થાય. आम जो है ना, आम जो है एक्सीडेंट था. उस वक्त वो ड्राइवर का एक ही लक्ष्य है, मारा रास्ता ने हूं जो અને ગાડીને વ્યવસ્થિત ચલાવો. મોબાઈલ પર વાત કરતા કરતા ગાડી ચલાવે તો ઠોકે જ ને પછી કોઈ વાર. ધ્યાન વાતમાં હોય ને આમ તેમ જાય. આપણે બધા અત્યારે જ્યારે આ શ્રીનાથજીની યાત્રામાં ચાલતા હોઈએ, આપણા બધામાં પાસે પણ લૌકિક વાસુરી છે, અને આ લૌકિક વાસુરીનું નામ છે મોબાઈલ. જેટલી આપણી લૌકિક વાસુરી વાગશે ને, એટલી જે ભગવાનની પ્રેમના સુરો આપણા સુધી ક્યાંથી પહોંચશે. उस चरित्रों को अनुभव करना है.
શ્રીનાથજી બાબા હવે પ્રગટ થઈ ગયા છે. હવે મોકળા મને પોતાની લીલાઓને આરંભ કરવાની છે. શ્રીનાથજી બાબાએ રોજ બપોરે અનોસર થાય એટલે શ્રીનાથજી બાબા કોઈક ને કોઈક જગ્યાએ સાક્ષાત પધારે. અને ફ્રી છે ને શ્રીનાથજી બાબાનું કામ શું છે? વ્રજમાં પ્રગટ થઈ ગયા પછી વોટ કામ? નવરા. નવરો એટલે પાછો મરાઠીમાં પતિએ થાય. શ્રીનાથજી બાબા એ ફ્રી છે. અને એટલે જ ગોપીઓ કે છે ને, ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, અરે વાટ ઘાટ રોકત ફિરો. હે ભગવાન, તમે સાવ નવરા છો, સાવ ફ્રી છો, તમને કઈ જ કામ નથી. તમારું કામ શું? અમારા વાટ ઘાટને રોકવા, અમને હેરાન કરવા, અમને સતાવા, यही तुम्हारा काम है. सही में भगवान फ्री है. ભગવાન તો ઉપર બેઠા બેઠા ફ્રી છે, લીલા કરે ત્યારે પણ ફ્રી છે, કઈ જ કામ નથી, બધું વેલ સેટ છે, कुछ काम नहीं है. काम वही है सताना. ઠાલે ઠૂલે એટલે તદ્દન નવરા, નખોદ વાર્તા તમે ફ્રી છો. ઠાલે ઠૂલે યહાં વહાં ઘૂમતે ફિરતે, ઠાલે ઠૂલે તમે ફ્રી છો. અને ગોપીઓના વાક્ય એ વેદ વાક્ય છે, શ્રુતિ વાક્ય છે. ખરેખર ભગવાન કશું જ નથી કરતા. ભગવાન તો બસ કેવલ પોતાની ક્રીડા કરે છે. અને ક્રીડા કરવા પાછળનું બસ એક જ લક્ષ્ય છે, કૃપા. હવે ભગવાન ફ્રી થઈ ગયા છે. તમે ફ્રી હો ત્યારે શું કરો? બહાર જાઓ, પિક્ચર જોવા જાઓ, શોપિંગમાં જાઓ, રખડવા જાઓ, આટા મારવા જાઓ, ગાર્ડનમાં જાઓ, ટીવી જુઓ. પણ ફ્રી હો અને કોઈ સંગાત હોય તો વધારે સારું ને. એકલા એકલા મજા આવે. માણસને પોતાના એન્ટરટેનમેન્ટ માટે પણ બીજું તત્વ જોઈએ છે. પછી બીજું તત્વ ટીવી જ કેમ ના હોય, કે વ્યક્તિ કેમ ના હોય, કે વસ્તુ કેમ ના હોય? પહેલાના જમાનામાં તો ટીવી કમ્પ્યુટર હતા નહીં. આજે તો ટીવી ઇઝ અ ગુડ ફ્રેન્ડ, કમ્પ્યુટર ઇઝ અ ગુડ ફ્રેન્ડ, મોબાઈલ ઇઝ અ ગુડ ફ્રેન્ડ. કદાચ આજે વ્યક્તિની જરૂર પડે નહીં, આ બધી વસ્તુથી સહારાથી ચાલી શકે છે કદાચ. પણ જ્યારે બહાર જાઓ ને ત્યારે કોઈને કોઈ વ્યક્તિ સાથે હોય ને તો મજા આવે. क्रीड़ा के लिए दो व्यक्ति चाहिए, खेलने के लिए दो व्यक्ति चाहिए, कोई ने कोई संगात चाहिए, અને બીજો વ્યક્તિ પણ આપણો ક્લોઝ ફ્રેન્ડ હોવો જોઈએ ને. તમે તમારા બધા જ જીવનની વાતો કોના સાથે શેર કરો? જે તમારા બહુ ક્લોઝ છે, તમારો જે અંગત છે, તમે જેને પોતાનો માનો છો. અને બહાર જવા માટે પણ જો પોતાનો વ્યક્તિ તમારા સાથે હોય તમને વધારે આનંદ થાય ને. और क्लोज फ्रेंड यानी क्या? जो तुम्हारे प्रत्येक इशारे को समझ सके, जो तुम्हें अच्छी तरह से जानता हो, જે તમારી બધી આદતોથી પરિચિત છે, એ તમારો ક્લોઝ ફ્રેન્ડ છે. જો ક્લોઝ ફ્રેન્ડ તમારી આદતોથી પરિચિત ના હોય એ ક્લોઝ ના કહેવાય. ક્લોઝ ફ્રેન્ડ જો તમારા ઈશારાઓને સમજી ન શકે એ ક્લોઝ ના કહેવાય. અરે ક્લોઝ ફ્રેન્ડ તો એને કહેવાય જે મોઢાના પ્રત્યેક એક્સપ્રેશનથી તમને કહી શકે કે આના મનમાં શું ચાલી રહ્યું છે. વો ક્લોઝ હે ના. ઠાકોરજીના પણ કોઈ ક્લોઝ ફ્રેન્ડ હશે ને. ઠાકોરજી જયારે જગતમાં વધારે અને જગતમાં લીલા કરે ત્યારે કોઈને તો ક્લોઝ બનાવવા પડે ને, તો લીલા થાય ને. ફિલ્મ એક વ્યક્તિથી બનતી નથી, બહુ બધા લોકો ભેગા થાય ત્યારે ફિલ્મ બને. એમ ભગવાન પણ જયારે લીલા કરતા હોય ત્યારે બહુ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે લીલા થાય. ભગવાનના ક્લોઝ ફ્રેન્ડ કોણ છે? એ ભગવાનના ક્લોઝ ફ્રેન્ડનું નામ છે કુમ્મનદાસ. શું નામ છે? जोर से और जोर से वाह, કેમ કે છેક સુધી આ સાંભળવાનું છે. ભગવાન કૃષ્ણના સૌથી ક્લોઝ ફ્રેન્ડ એક કુમ્મનદાસ. આમ તો 8 ફ્રેન્ડ છે ટોટલ, પણ હજી 8 આવ્યા નથી, આવશે ધીરે ધીરે. હમણાં પહેલા કુમ્મનદાસ. અને ભગવાન કૃષ્ણ જ્યારે પણ લીલા કરવા વધારે શ્રીનાથજી બાબા, ત્યારે કુમ્મનદાસજીને ચોક્કસ પોતાના સાથે રાખીને લીલા કરે. એમના વગર લીલા કરવા પધારે નહીં, એમના વગર એમને ગમે નહીં. ફ્રી છે, બપોરનો ટાઈમ, અનોસરનો ટાઈમ, કઈ કામ નથી. તડકાના અંદર ભગવાન હવે ટહેલવા પધારે છે. જનરલી માણસો સાંજે ટહેલવા પધારે, કેમ કે સાંજે બધા ફ્રી થાય ને, રાતના વોકિંગ કરવા જાય. અમેરિકામાં તો કહેવત છે, આફ્ટર અ ડિનર વોક અ માઇલ, એવું કઈક છે ને. આફ્ટર લંચ
સ્લીપ અ વાઇલ, આફ્ટર અ ડિનર વોક અ માઇલ. આવું કહેવત છે. ભગવાન તો બપોરે નવરા છે, ફ્રી છે. ભગવાન હવે કુંભનદાસજીને બોલાવે છે અને રોજ કુંભનદાસજી ભગવાન પાસે આવે અને ભગવાન એમના સાથે લીલા કરવા વધારે. અરે ઓ કુંભના, अरे ओ कुंभना, हाँ लाला, आज कहां जाना है? ત્યાં શ્રીનાથજી બાबा के, कुंभना आज तो है ना ये गांव जानो है, इस ग्वालिन के ऊपर कृपा करनी है. चलो लाला पधारो, मैं आपका सारथी हूं, बस मेरे ऊपर विराजमान हो. શ્રીનાથજી બાવાને ધીરેથી કુંભનદાસજી ઉચકે અને ઉચકીને પોતાના કંધા ઉપર બેસાડે.